સો હાય ફ્રેન્ડ્સ, આ વિડીયોમાં આપણે ગુજરાતમાં આયુર્વેદિક અને હોમિયોપેથિક એડમિશન પ્રોસેસની સંપૂર્ણ માહિતી લેવાના છે. વેબસાઇટની મુલાકાત લઈશું. કટ ઓફની પીડીએફ તમે ક્યાંથી ડાઉનલોડ કરી શકો છો. એડમિશન પ્રોસેસ વખતે તમારે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવાનું છે અને જે આયુષ કાઉન્સિલિંગની એડમિશન પ્રોસેસ છે એમાં તમે એડમિશન કઈ રીતે લઈ શકો છો. સેન્ટ્રલ યુનિવર્સિટી, ડીમ્ડ યુનિવર્સિટી અથવા ગુજરાતમાં સરકારી અને ગ્રાન્ટેડ કોલેજો આવેલી છે, એમાં કેટલી સીટો અવેલેબલ છે, એની ફી સ્ટ્રક્ચર કેટલું છે, એની સંપૂર્ણ માહિતી લેવાના છીએ, જેથી કરીને વિદ્યાર્થી અને વાલી એડમિશન જે આનું ચાલુ થાય એની પહેલાં સંપૂર્ણ માહિતી હોય તો તમને કાંઈ પણ પ્રકારનો પ્રશ્ન રહે નહીં. તો ચાલો મિત્રો, આપણે વિડીયોના ટોપિક પર આવીએ. જો તમે ચેનલમાં નવા હોય તો એડમિશન, સ્કોલરશિપ અને હોસ્ટેલની તમામ અપડેટ માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો. અને હું જે ડેઇલી અગત્યના અપડેટ છે ઇન્સ્ટાગ્રામ પેજમાં નાખતો હું છું. ઇન્સ્ટાગ્રામમાં હજુ સુધી ફોલો ના કરે તો ઇન્સ્ટાગ્રામમાં પણ ફોલો કરી લેજો. ગુજરાતમાં આયુર્વેદિક અને હોમિયોપેથિક, મેડિકલ, ડેન્ટલ ચારેયની એડમિશન પ્રોસેસ છે એક સાથે ચાલુ કરવામાં આવશે. એટલે કે તમારી રજિસ્ટ્રેશનની પ્રોસેસ છે એક સાથે ચાલુ કરવામાં આવશે. તમે ગુજરાતમાં સરકારી અને ગ્રાન્ટેડ કોલેજોમાં એડમિશન લેવા માંગતો હોય તો ગુજરાત એડમિશન કમિટી તરફથી જ્યારે એડમિશન પ્રોસેસની જાહેરાત કરવામાં આવશે ત્યારે તમારે એમાં ફોર્મ ફિલઅપ કરવાનું હોય છે. અને જો તમે ગુજરાતમાં ધોરણ 12મું પાસ ના કર્યું હોય અને તમે ગુજરાતમાં એડમિશન લેવા માંગતા હોય તો તમે લોકો સેલ્ફ ફાઇનાન્સ કોલેજોમાં 15% સીટો માટે પણ અરજી શેર કરી શકો છો. એના માટે તમે ગુજરાતમાં પણ અરજી કરી શકો છો અને ગુજરાતના વિદ્યાર્થીઓ આયુષ કાઉન્સિલિંગમાં પણ રજિસ્ટ્રેશન કરી શકે છે. એ આગળ હું તમને ડીપમાં સમજાવીશ, એટલે તમે આરામથી સમજી જશો. હવે મિનિમમ જે લાયકાત છે આયુર્વેદિક, હોમિયોપેથિક માટે એ આપણે સમજી લઈએ. તો જે પણ ભાઈઓ બહેનો ગુજરાતમાં આયુર્વેદિક અને હોમિયોપેથિકમાં એડમિશન લેવા માંગતા હોય એને ધોરણ 12મું છે એ ગુજરાતની સ્કૂલમાંથી કરેલું હોવું જોઈએ. તો જેને સરકારી અને જે ગ્રાન્ટેડ કોલેજો છે એમાં એની સીટ ઉપર એ લોકો એડમિશન મેળવી શકે છે. જે વિદ્યાર્થીઓએ ગુજરાતમાં આવેલી સ્કૂલમાંથી ધોરણ 12મું પાસ આઉટ ના કર્યું હોય એ વિદ્યાર્થીઓ જે સેલ્ફ ફાઇનાન્સ કોલેજો છે એની 15% સીટો માટે અરજી શેર કરી શકે છે. એ જે લોકો આઉટ ઓફ ગુજરાતમાંથી પાસ આઉટ હોય એને અરજી કરતી વખતે એમાં એક જગ્યાએ ઓપ્શન છે એમાં ટીક કરવાનો હોય છે. એ હું જ્યારે લાઈવ પ્રોસેસનો વિડીયો બનાવીશ ત્યારે સમજાવી દઈશ. અને ઓલરેડી મેં વર્ષ 2023-24નો વિડીયો બનાવેલો છે, એ પણ તમે જોઈ શકો છો. જ્યારે 2024નું નીટનું રિઝલ્ટ આવી જશે ત્યારે એડમિશનની નોટિફિકેશન આવશે અને એડમિશન પ્રોસેસ ચાલુ થશે ત્યારે તારીખ મુજબ તમને સમય આપવામાં આવશે ત્યારે તમારે ફોર્મ સીધે ભરવાનું હોય છે. હવે રજિસ્ટ્રેશન સમયે તમારે કેટલી ફી ભરવાની રહેશે તો ગુજરાતમાં મેડિકલ, ડેન્ટલ, આયુર્વેદિક, હોમિયોપેથિક ચારેય કોર્सेसની એકસાથે જ રજિસ્ટ્રેશન પ્રોસેસ ચાલુ થશે. તો એમાં તમારે જે સિક્યુરિટી પિન માટે તમારે 1000 રૂપિયા અને જે રિફંડેબલ સિક્યુરિટી ડિપોઝિટ માટે 10,000 રૂપિયા, એટલે કે તમારે ટોટલ 11,000 રૂપિયા પે કરવાના થશે. એમાંથી તમારે જે 10,000 છે એ તમને રિફંડેબલ થઈ જશે. મતલબ એડમિશન પ્રોસેસ તમે નિયમ અનુસાર કરતા હશે તો 10,000 તમને રિફંડ થઈ જશે અને 1,000 રૂપિયા છે એ નોન રિફંડેબલ છે કે એ તમને પાછા મળશે નહીં. તો ટોટલ તમારે 11,000 રૂપિયા પે છે તે કરવાના રહેશે. તમે ફોર્મ ફિલઅપ કરી લો ત્યાર પછી હેલ્પ સેન્ટર પર જાય અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવાનું હોય છે. એ જ્યારે એડમિશન પ્રોસેસ ચાલુ થશે ત્યારે સ્ટેપ બાય સ્ટેપ તમને સમજાવીશ, એટલે તમે આરામથી સમજી જશો. હવે જે વિદ્યાર્થીઓએ ગુજરાતમાંથી ધોરણ 12મું પાસ ના કર્યું હોય અને અન્ય કોઈપણ પરીક્ષા બોર્ડમાંથી, અન્ય કોઈપણ સ્ટેટમાંથી પાસ કર્યું હોય અને એ વિદ્યાર્થીઓએ ગુજરાતમાં એડમિશન લેવા માંગતા હોય તો એ લોકોને 15% સીટો માટે સેલ્ફ ફાઇનાન્સ કોલેજોમાં એડમિશન મળવાપાત્ર રહેશે. આ નોટિફિકેશન છે વર્ષ 2023-24થી 2024ની 25 આવશે ત્યારે પણ હું તમને લોકોને ઇન્સ્ટાગ્રામમાં અપડેટ છે આપી દઈશ. કોલેજની માહિતી, ફી સ્ટ્રક્ચરની માહિતી અને કટ ઓફની માહિતી માટે તમે ગૂગલ ક્રોમ બ્રાઉઝરમાં ગુજરાતની એડમિશન કમિટી છે કે જેમાં આયુર્વેદિક, હોમિયોપેથિક, મેડિકલ, ડેન્ટલના એડમિશન કરાવવામાં આવે છે એ મેડિકલ એડમિશન ગુજરાત સર્ચ કરશો. તમારી સમક્ષ જે પહેલી વેબસાઇટ આવશે એના પર તમારે ટિક કરી દેવાનું છે. એના પર તમે ટચ કરી દીધા પછી અહીંયા તમારી સમક્ષ મેડિકલ, ડેન્ટલ, આયુર્વેદિક, હોમિયોપેથિક જોવા મળશે. એના પર તમે ટચ કરશો. એના પર ટચ કર્યા પછી અહીંયા જે વર્ષ 2023-24ની માહિતી હશે એ તમારી સમક્ષ જોવા મળશે. હવે અહીંયા રાઈટ સાઈડમાં તમને જોવા મળશે મેડિકલ, ડેન્ટલ, આયુર્વેદિક અને હોમિયોપેથિક. તો એમાં આયુર્વેદિક અને હોમિયોપેથિક છે એ પીડીએફ તમે ડાઉનલોડ કરી અને કઈ ગ્રાન્ટેડ, સરકારી, સેલ્ફ ફાઇનાન્સ કોલેજો આવેલી છે, કેટલી સીટ અવેલેબલ છે, કેટલી ફી છે, એ સંપૂર્ણ માહિતી તમે જોઈ શકો છો. ઉદાહરણ તરીકે હું તમને અહીંયા આયુર્વેદિકને બતાવું તો એના પર તમે ટચ કરી અને ત્યાર પછી પીડીએફ તમે ડાઉનલોડ કરી લેશો. પીડીએફ ડાઉનલોડ કર્યા પછી અહીંયા જેટલી પણ કોલેજો છે કે જેને પરમિશન મળેલી છે તમામ કોલેજો અહીંયા તમને જોવા મળશે. કોલેજનું નામ જોવા મળશે, કઈ યુનિવર્સિટી સાથે સંલગ્ન છે, ઓલ ઇન્ડિયા કોટામાં કેટલી સીટ જશે, ગવર્મેન્ટ કોટામાં કેટલી સીટ જશે, મેનેજમેન્ટ કોટાની સીટો છે કે નહીં, ત્યાર પછી કોલેજને પરમિશન મળેલી છે કે નહીં, ગવર્મેન્ટ જે કોટાની ફીસ કેટલી છે, મેનેજમેન્ટ કોટાની, એનઆરઆઈ કોટાની ફીસ કેટલી છે, એની સંપૂર્ણ માહિતી છે તમને જોવા મળશે. તો જે આયુર્વેદિકની 41 કોલેજ અવેલેબલ છે, ટોટલ કેટલી સીટ છે, સંપૂર્ણ માહિતી તમને અહીંયા મળી જશે. હવે જે આયુર્વેદિકની જો એવી રીતે તમારે જો હોમિયોપેથિકની જોવી હોય તો તમે અહીંયાથી હોમિયોપેથિકની જે કોલેજ છે એની માહિતી પણ મેળવી શકો છો. હવે અહીંયા તમને નીચે જોવા મળશે લાસ્ટ ટાઈક ઇન્સ્ટિટ્યૂટ વાઇઝ 2023-24. તો 2023-24માં જે પણ આયુર્વેદિક અને હોમિયોપેથિકની કોલેજ હતી તો એમાં કેટલા ટકાવારીએ, કેટલા માર્ક છે, કેટલા નીટના સ્કોર અટક્યો તો એ તમારે જોવું હોય તો એ પીડીએફ તમે ડાઉનલોડ કરી શકો છો. એ પીડીએફ તમે ડાઉનલોડ કરી લેશો તો સૌપ્રથમ તમારી સમક્ષ અહીંયા મેડિકલ માટેનું ખુલશે. તમારે નીચે આવી જવાનું છે. તમે નીચે આવી જશો એટલે અહીંયા તમને આયુર્વેદિક કોલેજો છે એનું જોવા મળશે. અહીંયા ઇન્સ્ટિટ્યૂટનું નામ જોવા મળશે. ઓપન કેટેગરીમાં કેટલા પર્સન્ટાઇલ સ્કોરથી કે રેન્કથી અટક્યું હતું એ જોવા મળશે. એસસી કેટેગરીનું, એસટી કેટેગરીનું, એસીબીસી એટલે કે ઓબીસી અને ઈડબ્લ્યુએસ કેટેગરીનું તમને જોવા મળશે. આ એ કટ ઓફ હશે, એ લાસ્ટ સ્કોર હશે કે જે તમામ જ્યારે રાઉન્ડ પૂરા થઈ જાય ત્યાર પછી તમારે કેટલા કઈ કોલેજમાં કેટલાએ અટક્યું હતું, મતલબ જે કોલેજમાં એડમિશન મળ્યું એમાં એ વિદ્યાર્થીઓને
પણ લાસ્ટ સ્કોર પર્સન્ટાઇલ કેટલા હતા એની માહિતી અહીંયા તમને જોવા મળશે. તો જે પણ કોલેજમાં તમે એડમિશન લેવા માંગતા હોય એની માહિતી તમે અહીંયા મેળવી શકો છો. એડમિશન પ્રોસેસમાં પહેલાં મેં કીધું એ મુજબ તમારી એડમિશન માટેની જાહેરાત કરવામાં આવશે. એડમિશન માટેની જાહેરાત થયા પછી તમારું મેરિટ લિસ્ટ છે તે ડિક્લેર કરવામાં આવશે. મેરિટ લિસ્ટ તમારું ડિક્લેર થઈ જશે ત્યાર પછી સ્ટેપ બાય સ્ટેપ રાઉન્ડની પ્રોસેસ કરવામાં આવશે. પહેલાં ફર્સ્ટ રાઉન્ડ આવશે, સેકન્ડ રાઉન્ડ, થર્ડ રાઉન્ડ, ફોર્થ રાઉન્ડ, જેમ સીટો કોલેજમાં ખાલી રહેતી જશે એ રાઉન્ડ છે તે થતા જશે. અને તમને ફર્સ્ટ રાઉન્ડમાં ના મળ્યું તો સેકન્ડ રાઉન્ડમાં તમે લઈ શકો છો. સેકન્ડ રાઉન્ડમાં ના મળ્યું તો થર્ડ રાઉન્ડમાં તમે પાર્ટિસિપેટ કરી શકો છો. એના પણ થોડાક નિયમો હોય છે. જ્યારે એડમિશન પ્રોસેસ ચાલુ થશે ત્યારે હું તમને સમજાવીશ તો તમે આરામથી સમજી જશો. તો આવી રીતે એડમિશન પ્રોસેસ છે તે થતી હોય છે. બધા વિદ્યાર્થીઓનો મને ઇન્સ્ટાગ્રામમાં પ્રશ્ન આવતો હોય છે કે સર ગુજરાતમાં આયુર્વેદિક યુનિવર્સિટી આવેલી છે જે આઈટીઆઈ દ્વારા સરંગ શ્રી ગુલાબ કુંવરબા મહાવિદ્યાલય જામનગરમાં, એમાં એડમિશન લેવું હોય તો અમે એડમિશન કઈ રીતે લઈ શકીએ? તો મિત્રો એ ગુજરાતમાં જ કોલેજ આવેલી છે, પરંતુ એ તમે ગુજરાત કમિટી તરફથી એડમિશન નહીં લઈ શકો. એના માટે તમારે ફરજિયાતપણે આયુષ કાઉન્સિલિંગની ઓફિશિયલ વેબસાઇટ છે એમાં તમારે રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. આમાં રજિસ્ટ્રેશન કર્યા પછી જ તમે ગુજરાતમાં આયુર્વેદિક યુનિવર્સિટી છે કે જેમાં શ્રી ગુલાબ કુંવરબા મહાવિદ્યાલય આવેલી છે એમાં તમે એડમિશન લઈ શકો છો. તો એડમિશન પ્રોસેસ એ ચાલુ થશે ત્યારે પણ હું તમને લોકોને અપડેટ છે કરી દઈશ. અને ગુજરાતમાં જે ફોર્મ ફિલઅપ કરતા હોય જે આયુષ કાઉન્સિલિંગ છે એમાં પણ ફોર્મ ફિલઅપ કરી શકે છે. બંનેમાં તમે કરી શકો છો. અન્ય જે કોઈ પણ બીજી અપડેટ આવતી હશે એની માહિતી પણ હું તમને લોકોને ઇન્સ્ટાગ્રામ પેજમાં આપતો રહીશ. તો જ્યારે પણ તમારું નીટનું રિઝલ્ટ આવી જશે ત્યાર પછી નોટિફિકેશન એડમિશન માટેની જાહેરાત કરવામાં આવશે. ત્યાર પછી તમારે ઓનલાઈન ફોર્મ ફિલઅપ કરવાનું છે. ઓનલાઈન ફોર્મ ફિલઅપ કર્યા પછી તમારો મેરિટ લિસ્ટ ડિક્લેર કરવામાં આવશે. મેરિટ લિસ્ટ ડિક્લેર થયા પછી તમારી રાઉન્ડની પ્રોસેસ થશે. ફર્સ્ટ રાઉન્ડ, સેકન્ડ રાઉન્ડ, થર્ડ રાઉન્ડ, ફોર્થ રાઉન્ડ. રાઉન્ડની પ્રોસેસ પૂર્ણ થયા પછી તમને જે કોલેજમાં મળ્યું હોય ત્યાં તમારે રિપોર્ટિંગ કરવાનું હોય છે. અને ત્યાર પછી તમારું ફાઇનલ એડમિશન થઈ જાય ત્યાર પછી તમારે સ્કોલરશિપ માટે એપ્લાય કરવાનું હોય છે, હોસ્ટેલ માટે એપ્લાય કરવાનું હોય છે. તો તમામ જે સ્કોલરશિપ હોસ્ટેલની અપડેટ છે એ પણ હું તમને A to Z આપતો રહીશ. તો આયુર્વેદિક અને હોમિયોપેથિકની કટ ઓફને લગતી, ફીઝને લગતી, કોલેજને લગતી સંપૂર્ણ માહિતી તમને મળી ગઈ હશે. જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો. ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. હજુ સુધી ઇન્સ્ટાગ્રામમાં ફોલો ના કરે તો ઇન્સ્ટાગ્રામમાં પણ ફોલો કરી લેજો.